હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે બધાને વ્હાઈટ સોસ પાસ્તા ખાવાનું મન થઈ ગયું છે, તો ચાલો આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવીએ. અને જો તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો આપણે પહેલાં એક કઢાઈ લઈ લઈશું અને ગેસ ચાલુ કરી દીધો છે. અને એમાં આપણે 1 ચમચી જેટલું બટર લઈ લીધું છે. આપણે વેજીટેબલ પહેલાં સાતરી લઈશું. તમે તેલમાં પણ સાતરી શકો છો, પણ મેં અહીંયા બટર લીધું છે. અને વેજીટેબલમાં જો અમે બેબી ટામેટો લીધા છે, ગ્રીન મરચું લીધું છે અને 2 પ્રકારના કેપ્સિકમ લીધા છે, રેડ અને યલો, અને બ્રોકલી લીધી છે અને મકાઈ લીધા છે. તમને જે પસંદ હોય એ તમે વેજીટેબલ લઈ શકો છો. એને બરાબર આપણે 2-3 મિનિટ સરસ રીતે સાંતળી લઈશું. જો વેજીટેબલ સરસ સંતરાઈ ગયા છે, હવે એમાં થોડાક આપણે કાળા મરીનો પાવડર નાખી દઈશું અને બરાબર હલાવી લઈશું. અને હવે આપણે વેજીટેબલ નીચે કાઢી લેવાના છે. પછી આપણે વ્હાઈટ સોસ બનાવીશું. પેનમાં આપણે બટર લઈ લઈશું. 2 ચમચી જેટલું બટર લેવાનું છે અને એને થોડું ગરમ થવા દેવાનું આપણે. અને આપણે 2 ચમચી જેટલું મેદો લઈ લઈશું. જેટલું આપણે બટર લઈશું એટલું જ આપણે મેદો લઈશું અને એને બરાબર આપણે શેકી લઈશું. જો મેદો શેકાઈ ગયો છે પછી આપણે 1.5 કપ જેટલું આપણે અંદર દૂધ નાખી દઈશું અને બરાબર હલાવી લઈશું. મિક્સ કરી લઈશું. આપણે લમ્સ ના પડે એટલે આપણે મિક્સરની મદદથી આપણે એને હલાવતા રહીશું અને ગરમ થવા દઈશું. હવે આપણે એમાં ચીઝ નાખી દઈશું. 1 ક્યુબ જેટલું આપણે ચીઝ નાખવાનું છે અંદર. અને બધું બરાબર મિક્સ કરી લઈશું. અને હવે એમાં આપણે 1 ચમચી જેટલો ઓરેગાનો અને 1 ચમચી જેટલો ચીલી ફ્લેક્સ નાખી દઈશું. અને પહેલાંથી જ આપણે પાણીમાં મીઠું નાખીને આપણે બોઇલ કરેલા પેની પાસ્તા લઈ લીધા છે, તે નાખી દઈશું આપણે અને બરાબર હલાવી લેવાના છે. અને આપણે જે વેજીટેબલ સાતરીને રાખ્યા હતા એ વેજીટેબલ લઈ લઈશું અને નાખી દઈશું અંદર અને બધું જ બરાબર હલાવી લઈશું. અને 1-2 મિનિટ સુધી એને ગેસ ઉપર આપણે થવા દઈશું અને પછી નીચે ઉતારી લઈશું. જો 2 મિનિટ જેવું થઈ ગયું છે ને મસ્ત મજાના આપણા ક્રીમી વ્હાઈટ સોસ પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. હવે લાસ્ટમાં આપણે 1-1.5 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને એને હલાવી લઈશું અને પછી એને સર્વ કરી લઈશું આપણે. જો ફ્રેન્ડ, સરસ મજાના આપણા વ્હાઈટ સોસ પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ખૂબ જ સરસ મજાના ટેસ્ટી બન્યા છે. તો ચલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.